દરેક છાતીમાં થતા દુખાવાને હાર્ટ એટેકનો માનવાની જરૂર નથી. જો તમને દુખાવો ડાબા કે જમણા ખભાની અંદર થતો હોય, તમારો ખભો જકડાઈ જતો હોય અને જ્યારે એક્સરસાઇઝ કરો ત્યારે રિલીઝ થતો હોય, તો એ ફ્રોઝન શોલ્ડરનો દુખાવો હોઈ શકે છે. બીજી વસ્તુ, જો તમને દુખાવો પાછળની બાજુ બેક ઉપર થતો હોય અને દુખાવો ડાબા કે જમણા હાથની અંદર રેડિયેટ થતો હોય અને જોડે જોડે હાથમાં જણજણાટી કે ટિંગલિંગ થતું હોય, તો એ સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ એટલે કે પાછળથી નસ દબાતી હોય એનો બી દુખાવો હોઈ શકે છે. ત્રીજી વસ્તુ, જો તમને દુખાવો આખા છાતીની અંદર થતો હોય પણ એ દુખાવો જ્યારે તમે મૂવમેન્ટ કરો ત્યારે વધતો હોય, ત્યારે મસ્ક્યુલર એટલે કે સ્નાયુનો દુખાવો હોઈ શકે છે. ચોથી વસ્તુ, જો તમને એ દુખાવો યુઝ્યુઅલી બળતરા જેવો થતો હોય અને ખાધા પછી દુખાવો વધતો હોય, એસિડ ઉપરની બાજુ હોય, તો ગેસ્ટ્રિક રિફ્લેક્સનો બી એ દુખાવો હોઈ શકતો હોય છે. હાર્ટ એટેકનો દુખાવો યુઝ્યુઅલી છાતીમાં એકદમ ભાર જેવું લાગે, શરીર પરસેવો થઈ જાય અને એવો દુખાવો પહેલા ક્યારેય થયો જ ના હોય એવો દુખાવો થતો હોય છે. અને મોટા ભાગના લોકોને આ 5 સિવાય બી એક મેન્ટલ એન્ઝાયટી, હાર્ટ એટેકના ડરના કારણે બી આ રીતનો દુખાવો થતો હોય છે. એટલે તમે જો આ રીલ ગમેલી હોય તો એવા દરેક માણસને શેર કરજો કે જેને આ રીતે છાતીમાં દુખાવો થતો હોય અને પોતાની જાતને હાર્ટ એટેક માની લેતા હોય. વિડીયો ગમ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.